નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધ્રાંગધ્રામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી, યુનિટી વોક સહિતના કાર્યક્રમ। દેશના લોખંડી પુરુષ, લોકશાહીના ઘડવૈયા અને ઉમદા રાષ્ટ્ર નિર્માણના પ્રખર હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાજ્યભરમાં જોશભેર ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ધ્રાંગધ્રા તાલુકાના અંકેવાડિયાથી નારીચાણા સુધી યુનિટી વોક સૂત્ર હેઠળ 10 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું। જો કે પદયાત્રાના આયોજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિશેષ પ્રવચન થકી સરદાર પટેલની ઉપલબ્ધિઓને વાગોળવામાં આવી હતી। 10 કિલોમીટર લાંબી આ યાત્રામાં રાજકીય આગેવાનો, પ્રશાસન અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, નગરજનો તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં એકતા પદયાત્રાની શરૂઆતથી લઈને અંત સુધી ઠેર ઠેર દેશભક્તિના બુલંદનારા અને ફૂલોથી યાત્રાનું સ્વાગત અને આવકાર મળ્યો હતો। આ તકે આમંત્રિત મુખ્ય મહેમાન અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના નામી આગેવાનોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં દરેક વિધાનસભામાં પદયાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે। આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિધાનસભામાં પણ આ એકતા યાત્રાનો કાર્યક્રમ હતો। મોટા અંકેવાડિયાથી નારીચાણા ગામ સુધીનો આ પદયાત્રાનો કાર્યક્રમ, તેમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ અને પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને સંગઠનના તમામ પ્રમુખ, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને યુવાનોએ બહુ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો। ત્યારે સરદાર સાહેબની આ એકતા યાત્રા, મોદી સાહેબનો આ સમગ્ર વિશ્વને એક સંદેશ કે આખું વિશ્વ એક બનીને રહે અને સરદાર સાહેબે જે એમના જીવનમાં કામો કર્યા છે, કામોને ઉજાગર કરવા માટેના આ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લઈ નારીચાણા મુકામે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું છે। ત્યારે આવા કાર્યક્રમો દ્વારા મોદી સાહેબે જે દેશને સંદેશો આપ્યો છે એ બદલ હું મોદી સાહેબને વંદન કરું છું।